નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 3 એટલે કે ટકામાં રૂપાંતર કરો તેનું સોલ્યુશન કરવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે આ સોલ્યુશનની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણને એ યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેને આપણે જ્યારે ટકામાં રૂપાંતર કરવાનું કહે તો આપેલ સંખ્યાને આપણે 100% વડે ગુણવાની રહેશે. એટલે કે પહેલો દાખલો છે 3/40, તો આપણે સૌપ્રથમ 3/40 લખી દઈશું અને આને 100% વડે ગુણી દઈશું. 100%. ચલો હવે છેદ ઉડાડીએ તો સૌપ્રથમ 0 અને 0 કટ થઈ જશે. ત્યારબાદ આ 4 છે તો 4ને કટ કરીને આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ અને 2 × 5 = 10 થઈ જશે. એટલે ઉપર વધ્યા 3 ગુણ્યા 5 એટલે કે 15 અને નીચે વધ્યા 2 એટલે કે 15/2%. અને જો બીજી રીતે આને લખવું હોય તો 7.5%. 15/2 કરશું એટલે આપણને મળશે 7.5%. ત્યારબાદ દાખલા નંબર 2 છે 17/50, તો આપણે સૌપ્રથમ લખી દઈએ 17/50 અને આને આપણે 100% વડે ગુણી દઈએ. ચલો 50 દુ 100 મળી જશે અને 17 ગુણ્યા 2 એટલે 17 દુ 34 મળી જશે. તો આનો જવાબ આવશે 34%. ત્યારબાદ દાખલા નંબર 3 જુઓ. 4/25 છે તો સૌપ્રથમ આપણે લખી દઈશું 4/25 અને આને ગુણી દઈશું 100% વડે એટલે ગુણાકારમાં આવશે 100%. હવે 25 ચોગુ 100 મળી જશે અને 4 ગુણ્યા 4 એટલે 4 × 4 = 16, તો આનો જવાબ આવશે 16%. ત્યારબાદ છેલ્લો દાખલો જુઓ. 9/20 એટલે સૌપ્રથમ આપણે 9/20 લખી દઈએ અને ગુણ્યા 100% લખી દઈએ. ત્યારબાદ 20, 50 ને 100 મળી જશે અને 9 × 5 = 45 થઈ જશે, તો આનો જવાબ આવશે 45%. તો અહીં પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. મળીએ એક નવા વિડીયોની સાથે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.